વિવાદાસ્પદ અને બહુચર્ચિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની સુરેન્દ્રનગરના રતનપર ખાતેથી ધરપકડ કરવામાં આવી। અગાઉના જૂના કેસમાં પુણા પોલીસે રતનપરની અવધેશ્વર ટાઉનશીપમાં આવેલ કીર્તિ પટેલના નિવાસસ્થાનેથી તેની ધરપકડ કરી હતી અને સુરત લઈ જવામાં આવેલ। મહત્વનું છે કે કીર્તિ પટેલ અને તેના સાગરીત નયના ભરવાડ સામે બ્લેકમેલિંગ, તોડબાજી અને ધમકી આપવા સંદર્ભે ગુનો નોંધાયો હતો। જે વિવાદાસ્પદ અને ખાસ કરીને બહુચર્ચિત જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે કીર્તિ પટેલ, તેનું જે મૂળ વતન છે એ સુરેન્દ્રનગર છે। સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલ અવધેશ્વર ટાઉનશીપમાંથી આજે વહેલી સવારે પૂર્ણા પોલીસ દ્વારા જે છે સુરતની, તેના દ્વારા કીર્તિ પટેલની અહીંથી ધરપકડ કરવામાં આવી છે। સ્થાનિક જે છે એ ધોરણનગર પોલીસને સાથે રાખી સુરત પોલીસ દ્વારા સમગ્ર ઓપરેશન છે પાર પાડવામાં આવ્યું છે। આજે વાત કરવામાં આવે તો આજે આ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ રહ્યો છો તે કીર્તિ પટેલનું નિવાસસ્થાન છે। અહીંથી વહેલી સવારે કીર્તિ પટેલની સુરત પોલીસ દ્વારા છે ધરપકડ કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક જે પોલીસ છે એ આ બાબતે ખૂબ જ સતેજ હોય તેવું હાલ સ્થાનિક સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે કીર્તિ પટેલ અને તેની સાથે જે અન્ય લોકો હતા તેઓ જૂનાગઢ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગયા હતા। ત્યાંથી આજે વહેલી સવારે અંદાજે 3 થી 3:30 વાગ્યાના સમયગાળામાં અહીં સુરેન્દ્રનગર પરત ફર્યા હતા। જે ચોક્કસ બાતમીના આધારે અંદાજે વહેલી સવારે લગભગ ત્યારબાદ 6 કલાકે જે છે એ સવારના 6 વાગ્યાના સમયગાળામાં સુરત પૂર્ણા પોલીસ અને ધોરણનગર પોલીસ દ્વારા સંયુક્ત રીતે જે છે આ કીર્તિ પટેલની અહીંથી ધરપકડ કરવામાં આવી છે અને હાલ કીર્તિ પટેલને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે સુરત લઈ જવામાં આવી છે। આગળની વધુ કાર્યવાહી છે સુરત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે। વહેલી સવારે જ્યારે પોલીસ આવી ત્યારે પોલીસ જે છે પૂરતી તૈયારી સાથે આવી હતી। ખાસ કરીને જે વિસ્તાર છે, લોકેશન સહિતની સમગ્ર જે માહિતી છે પોલીસ દ્વારા પહેલેથી જ મેળવી લેવામાં આવી હતી। તેમજ 3 થી વધુ જે છે મહિલા પોલીસ કર્મચારીઓને સાથે રાખીને પોલીસ દ્વારા જે સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા જ્યારે કીર્તિ પટેલને કહેવામાં આવ્યું કે અહીંથી આપની ધરપકડ કરવામાં આવી છે ત્યારે જે પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કીર્તિ પટેલ દ્વારા કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ કે આનાકાની કર્યા વગર જે છે તાત્કાલિક પોલીસના સરેન્ડર થઈ હતી અને પોલીસ દ્વારા છે કીર્તિ પટેલની અટકાયત કરી અને વિધિવત રીતે એને સુરત લઈ જે રવાના થયા છે। ઉલ્લેખનીય છે કે ફરિયાદી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર આરોપી કીર્તિ પટેલ અને નયના ભરવાડ સામે અશ્લીલ શબ્દોનો ઉપયોગ, તોડબાજી, બદનામી, ગુનાહિત ધાકધમકી, ગુનાહિત કારસો તેમજ આઈટી એક્ટની કલમ 67 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સુરતની ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે સુરેન્દ્રનગરથી તેની ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને તે અને એક સુરેન્દ્રનગરની સસ્પેન્ડર નયના બારૈયા નામની કોન્સ્ટેબલ છે કે જે ને એક સરપંચ અને વેપારી એવા રાજુ ભમ્બર વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો। તે લોકો પાસે ખંડની માંગવામાં આવી હતી ત્યારે ખંડનીના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કયા પ્રકારે સુરેન્દ્રનગરથી તેની ધરપકડ કરવામાં આવી છે, તેને સુરત લાવવામાં આવી છે। ત્યારે જોઈ શકાય છે કીર્તિ પટેલની ધરપકડ કરવામાં અને જે પ્રકારે કહી શકાય છે કીર્તિ પટેલને લાવવામાં આવી છે ત્યારે ચોક્કસપણે કીર્તિ પટેલ છે તે અત્યારે પૂના પોલીસ સ્ટેશનના લોકઅપમાં મૂકવામાં આવી છે। તેને ડિસ્ટર્બમાં લાવવામાં આવી છે પણ જે પ્રકારે કહી જાય કે સુરેન્દ્રનગરથી તેની ધરપકડ કરવામાં આવી છે ત્યારે તેના વિરુદ્ધ જે સોશિયલ મીડિયાના એકાઉન્ટો બ્લોક થયા બાદ નવું એકાઉન્ટ બન્યું છે તેને લઈને પણ તેના વિરુદ્ધ ગુનો દાખલ થાય તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। सूरत शहर के पुणा पुलिस स्टेशन विस्तार में एक बीएनएस की धारा 296B जिसमें ऑब्सीन व गलत शब्द यूज किए जाते हैं, एक्सटॉर्शन, डिफॉर्मेशन, क्रिमिनल इंटिमिडेशन, क्रिमिनल कॉन्स्पिरेसी, इन सब धाराओं के तहत और आईटी एक्ट के धारा 67 के तहत एक फरियाद दाखिल हुआ था। उसमें 2 आरोपी हैं, कीर्ति पटेल और नयना भरैया। कीर्ति पटेल इस गुना की विगत ऐसी है कि उसने 12 लाख रुपए लेके रेप का फरियाद सेटलमेंट करने का प्रयास किया नैना भरैया के साथ और दूसरा कि टोटल 3 करोड़ 12 लाख रुपए जो फरियादी है राजू भम्बर से उससे अलग अलग टाइम पे 1.5 वर्ष के अंतराल में उससे लिया गया है। इस फरियाद को ध्यान में रखते हुए पहले हमने इसके अच्छे से तपास किया और उसके बाद ऑनरेबल कोर्ट में रिपोर्ट करके इसमें एक्सटॉर्शन का सेक्शन ऐड किया गया है। जब एक बार एक्सटॉर्शन का सेक्शन ऐड हुआ तो दोनों आरोपियों को पहले हमने नोटिस दिया था और इसमें कीर्ति पटेल जो दूसरे जगह में थी, जामनगर जूनागढ़ की तरफ थी, तो वहाँ पे टीम को भेज के कीर्ति पटेल को अरेस्ट किया गया है अभी।